આપણા દીકરા વાંઢા છે ને એ આપણા કારણે નહીં, ભાજપના કારણે વાંઢા છે સાહેબ. ગામે ગામે તમે જુઓ, આમાં અહીંયા ગામે નીકળશો તો 5-25 વાંઢા તમને મળશે, મળે કે નહીં? પણ માતા બહેનો, આજે તમને કહીને જાઉં છું, છોકરી ભાજપ વાળાના કારણે નથી મળતી, કુંવારો દીકરો તમારો એટલે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ બફાટ કર્યો છે. યુવાઓ એ વાંઢા હોવાનું કારણ ભારતીય જનતા પાર્ટીને ગણાવ્યું છે અને એની વચ્ચે આ પ્રકારનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ બફાટ કર્યો છે. યુવાઓ એ વાંઢા હોવાનું કારણ ભારતીય જનતા પાર્ટીને ગણાવ્યું છે. જી હા, ઈશુદાન ગઢવી મંચ પર આવ્યા. આમ આદમી પાર્ટીના નેતાઓ, કેટલાક સ્થાનિક લોકો હતા. તે દરમિયાન જે વાંઢા લોકો છે એનું પાછળનું કારણ પણ ભાજપને ગણાવ્યું છે. ભાજપની નીતિઓના કારણે આપણા દીકરાઓ અત્યારે વાંઢા છે. આ પ્રકારનું નિવેદન ઈશુદાન ગઢવી આપતા જોવા મળી રહ્યા છે. આડકતરી રીતે ઈશુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. વાંઢાઓનું સંગઠન બને તો ભારતીય જનતા પાર્ટીને કાઢી શકાય, આ પ્રકારનો બફાટ કરતા ઈશુદાન ગઢવી જે છે તે જોવા મળી રહ્યો છે. રાજકીય મંચ હતો, રાજકીય ખેસ હતા, રાજકીય લોકો હતા અને રાજકીય જગ્યા પણ કદાચ હોઈ શકે, કારણ કે ખૂબ મોટું આયોજન જે છે તે સતત કેટલાય દિવસોથી આમ આદમી પાર્ટી કરી રહી છે. મોટી સંખ્યામાં લોકો પણ હતા અને એની વચ્ચે આ પ્રકારનું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું, જેની અંદર ઈશુદાન ગઢવીએ વાંઢાઓની વેદના જે છે તે કહી છે કે વાંઢાઓ જે છે એની પાછળનું કારણ પણ ભારતીય જનતા પાર્ટી છે. હવે શું કારણો એ ઈશુદાનભાઈ ગઢવી સમજે અને એ જાણે, ભારતીય જનતા પાર્ટી જાણે. પરંતુ જ્યારે આ જે સ્પીચ આપી રહ્યા હતા, જ્યારે વાંઢાની વાત કરી રહ્યા હતા, ત્યાં બેઠેલા લગભગ વાંઢાઓ હતા એ કદાચ હસવા લાગ્યા હશે કે ઈશુદાનભાઈ ગઢવી આ શું બોલી ગયા, શું માગા લઈને જતા હશે, તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીને સાથે લઈને જવાની હશે કે કેમ. આ બધી કદાચ ચર્ચાઓ આમ આદમી પાર્ટીની અંદર થતી હોય ભાઈ, નક્કી નહીં, કારણ કે મંચ પરથી આવી વાત થાય તો પછી અંગત બેઠક મળે ત્યારે પણ કદાચ એવી વાત થતી હોય તો નવાઈની વાત ન કહી શકાય. પરંતુ આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ ઈશુદાન ગઢવીને જે છે તે ક્યાંક ને ક્યાંક કોઈ ટ્રોલ કરી રહ્યું છે તો કોઈ સારી કમેન્ટો કરી રહ્યા છે કે નહીં. સાચી વાત છે, આ પ્રકારની કમેન્ટો યુઝર્સો સોશિયલ મીડિયા પર કરતા પણ જોવા મળી રહ્યા છે. ભાજપ વાળાને કેવું છે કે આ ધોકા નો લે ને ત્યાં સુધી તમે ખેંચતા નહીં તો આ લોકો તમને ઘૂસવા નહીં દે. હા, વેલા ટકે પાણી આપવું તો પાણી આપી દેજો, પાક વીમો આપી દેજો. મને ખબર છે મિત્રો, આજે ગઈકાલે ખંભાળિયામાં હતો, એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલો અને મારી માવડીઓ ભેગી થઈ. મને કે ઈશુદાનભાઈ ઉભા રહ્યો, હું ઉભો રહ્યો ત્યારે મને બે વાત એમણે કીધી. મને કે ઈશુદાનભાઈ, હમણાં તમારો એક ભાષણ સાંભળતા હતા કે સોશિયલ મીડિયામાં લાઈવ, તો તમે આ વાંઢા દીકરાનો કહેતા હતા ને એનું જરા બરોબર અમને સમજાવો. મેં કીધું તમને શું લાગતું હતું? મને કે અમને એવું લાગતું હતું કે અમારા દીકરા મને કદાચ કાળો હશે, શામળો હશે, ખેતી કરતો હશે એટલે કુંવારો હશે. પણ તમે કીધું ને એટલે અમે ચોરે ચોરે હવે ચર્ચા કરીએ છીએ કે આપણા દીકરા વાંઢા છે ને એ આપણા કારણે નહીં, ભાજપના કારણે વાંઢા છે સાહેબ. તો હું એમ કહેતો હતો કે ઈ લોકોએ ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો વિરુદ્ધ કાનૂન બનાવ્યું ને ત્યારે નક્કી કર્યું હતું રાજનીતિમાં આવવું પડશે. હવે આ દીકરા કેમ વાંઢા રહે છે એની વાત કરું છું. ગામે ગામે તમે જુઓ, આમાં અહીંયા ગામે નીકળશો તો 5-25 વાંઢા તમને મળશે, મળે કે નહીં? કુંવારા બિચારા મળે, હા મામે અથડાતા હોય, હે હા મામે અથડા, અને વાંઢાઓને સંગઠન બને ને તોય ભાજપ પડી જાય. હા, અને ઈ ખુકામ બને છે. કેવા ઈ માંગતો તો કે તમે ખેતી રહેવા ન દિયો, નોકરીમાં તમે જાય તો પેપર ફૂટી જાય, સરકારી નોકરી મળે નહીં તો દીકરી કોણ આપે? અત્યારે આપણે વાંઢા રહીએ કે ન રહીએ? તો મિત્રો, હું કહેવા ઈ માંગતો તો કે આપણે સરકારી નોકરી આપે નહીં
ખેતીમાં વધવા ન દે, મજૂરીના ભાવ ન આપે, તો દીકરાને આપણે કહીએ કે શું કરે દીકરો, તો ખેતી કરે છે. એટલે દીકરીના મમ્મી ને પપ્પા બે હું કે ખબર છે, હમણાં અમારે વિચાર નથી, તો મમ્મી પપ્પાને એમ દેખાડો દીકરો આટલો રૂપાળો, રાત્રે પાણી વારે, કોઈ વ્યસન નહીં, ક્યારેક થોડો ઘણો મસાલો ખાઈ લે, બાકી વ્યસન નહીં. બરાબર છે? અને આટલો મજબૂત અને હારો આપણા દીકરાને કોઈ છોકરી ન આપે. પણ માતા બહેનો, આજે તમને કહીને જાઉં છું, છોકરી ભાજપ વાળાના કારણે નથી મળતી, કુંવારો દીકરો તમારો એટલે છે. તાળી પાડો એકવાર ગમે તો તમને. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.